વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 9 વિજ્ઞાન દ્વિતીય કસોટીનું પેપર સોલ્યુશન. પહેલું ક્વેશ્ચન છે, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા કોની સાથે સંકળાયેલી છે? તેમાં જવાબ આપશે બાષ્પીભવન. બીજો સવાલ જોઈએ તો K2Cr2 ની પ્રમાણિકતા કેટલી છે? જવાબમાં આવશે 11, કે 2, 4 ને 7 11 થાય. ત્રીજું ક્વેશ્ચન, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે કેટલા ગણું છે? તેમાં જવાબ આવશે 2000 ગણું છે. ચોથું ક્વેશ્ચન, સપાટી પર લાગતું બળ અચળ રાખી દબાણ બમણું કરવામાં આવતું હોય તો સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? જવાબમાં આવશે અડધું કરવું જોઈએ. ત્યાર પછીને આપણે ખાલી જગ્યાઓ જોઈએ. પાંચમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે. જવાબમાં આવશે કલીલ. ત્યાર પછીને આપણે વાત કરીએ, સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે 2, 8, 1. સાતમું, સમસ્થાનિકો તત્વોમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય છે. તેમાં સાચો જવાબ આવશે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. તત્વની વ્યાખ્યા કોણે આપી? તત્વની વ્યાખ્યા રોબર્ટ બોયલે આપી. તત્વની વ્યાખ્યા સૌપ્રથમ કોણે આપી? રોબર્ટ બોયલે. આમ તો ડેમોક્રિસે પણ આપી છે, લુસી પાસે પણ આપી છે, વધારે આપણે કોણે લઈશું? રોબર્ટ બોયલ. તત્વ કે જેની કક્ષામાં 2 અને 6, 2 અને 6 એટલે કે 8 ઇલેક્ટ્રોન છે. તત્વનું પ્રમાણિક ક્રમાંક કેટલું? તેમાં જવાબ આવશે તત્વનું પ્રમાણિક ક્રમાંક 8 આવશે. આઠમો ક્વેશ્ચન, જે તત્વની વ્યાખ્યા કોણે આપી? તો રોબર્ટ બોયલે આપી. નવમો ક્વેશ્ચન, કે જેમાં 2 અને 6 એટલે કેટલા ટોટલ 8 ઇલેક્ટ્રોન, તેનું પ્રમાણિક ક્રમાંક કેટલું કહેવાય? 8 કહેવાય. 10મો ક્વેશ્ચન, પદાર્થનું કરેલ સ્થાનાંતર એટલે શું? તો પદાર્થના ગતિપથની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ અંતરના તફાવતને શું કહેવામાં આવે છે? પદાર્થનું સ્થાનાંતર કહેવામાં. ત્યાર પછી આપણે જોઈએ તો સાચા ખોટા છે, ખરા ખોટા. માં 11મું છે, જુદા જુદા તત્વોના પરમાણુના દળ રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. તો સાચું, કારણ કે ડાલ્ટનની અભિધારણા છે એમાં આવું આવેલું છે. 12મું ક્વેશ્ચન, પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં રહેલા છે. તો વિધાન શું આવશે? સાચું, કારણ કે થોમ્સને કીધું કે પ્રોટોન છે એ પરમાણુની અંદર રહેલું છે. 13મું, પ્રવાહીમાં આંશિક ડૂબેલા પદાર્થ પર લાગતું પ્લગ બળ પદાર્થનું કુલ દળ પર આધાર રાખે છે. તો જવાબમાં શું આવશે? ખોટું, કારણ કે પદાર્થના કદ પર આધાર નથી રાખતું, પદાર્થના દળ પર આધાર રાખે છે. ત્યાર પછીનો યોગ્ય જોડકા જોડો. એમાંનું પહેલું છે ક્લોરીન. તો ક્લોરીનની સંયુક્તતા કેટલી છે? 1, કારણ કે ક્લોરીન છે એ 17મા નંબર ઉપર છે, જેમની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7 થાય, જેમની 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલા માટે ક્લોરીનની સંયુક્તતા કેટલી થશે? 1. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે એ 8 નંબર ઉપર છે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા સંપૂર્ણપણે ભર્યું હોય તેમાં 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે ઓક્સિજનને બીજી કેટલી આવી ઓક્સિજનની જરૂર પડશે? 2. એટલે એની સંયુક્તતા કેટલી થઈ જાય? 2. તો આમ ક્લોરીનની 1 સંયુક્તતા અને ઓક્સિજનની 2. ત્યાર પછી વિભાગ બીની અંદર વાત કરીએ તો વિભાગ બીની અંદર એક તમને દાખલો આપેલું હતું H2SO4 નાની અંદર, એનો જવાબ આવવો જોઈએ 98U. બીજું જોઈએ, નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. એટલે કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવું તો 273 માઇનસ કરવા પડે. 273માંથી 273 જાય તો જવાબ કેટલા સેલ્સિયસ થાય? 0 સેલ્સિયસ. એવી રીતના 383 કેલ્વિન એમાંથી 273 માઇનસ કરશું, જવાબ કેટલો આવશે આપણું? 110 સેલ્સિયસ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ સાયકલ કે ટ્રેન, તો કોનું ઝડપ વધુ છે? ટ્રેન. અહીંયા કોનું ઝડપ વધુ છે? લોખંડનું દડું. ત્યાર પછી તમને ખાલી જગ્યા આપેલી છે, ધ્યાનથી જોજો તો તમે ખાલી જગ્યામાં શું કહે છે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને A એટલે એને ગલન કહેવાય, અને ઉત્કલન કહેવાય B. ત્યાર પછી વાયુમાંથી પ્રવાહમાં એને ઘનીકરણ કહેવાય, પ્રવાહીમાંથી ઘન એને ઠારણ કહેવામાં આવે છે. આમ આવી રીતે તમારે પેપર છે સોલ્યુશન થઈ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા વ્યક્તિ તમારા વિદ્યાર્થીઓ, તમારા ભાઈઓને આ આપણું જે ચેનલ છે એનું લિંક શેર કરજો. થેન્ક યુ.